હાલ બોલ. હેલો એવરીવન, જય સ્વામિનારાયણ. હું છું ધરતી. આજે તમારા માટે એક નવો જ ટોપિક લઈને આવી છું. પ્રાર્થના શા માટે કરવી જોઈએ? પ્રાર્થના કરવાના ફાયદા શું છે? પ્રાર્થના તો દરેક ધર્મમાં હોય જ છે, પરંતુ તેની રીત અલગ હોય છે. પ્રાર્થના એક જ છે. પ્રાર્થના આત્માનો ખોરાક છે. પ્રાર્થના એટલે અંતરનો અવાજ, ઈશ્વર સાથેની વાતચીત અને ઈશ્વર સાથેનો અતૂટ વિશ્વાસ. પ્રાર્થના માટે આપણે શું કરવું જોઈએ? બે હાથ જોડી અને મંદિરમાં જઈને પ્રાર્થના કરવી જોઈએ? ના. બે હાથ જોડી અને તમે જે જગ્યાએ, જે સમયે, જે સ્થળે હોય ત્યાંથી તમે પ્રાર્થના કરી શકો છો. પ્રાર્થના કરતી વખતે આપણે શું કરીએ છીએ? ધન, સંપત્તિ, સત્તા, પ્રતિષ્ઠા અને મારા દુઃખ દૂર કરો, મને સુખ આપો, એવી જ પ્રાર્થના કરીએ છીએ. પરંતુ પ્રાર્થના કેવી કરવી જોઈએ? બીજાનું ભલું થાય એમાં મારું ભલું, બીજાના સુખમાં મારું સુખ, અત્ર તત્ર સર્વત્ર શાંતિ મળે. તો આ રીતની પ્રાર્થના કરીએ અને આપણે પણ સ્વસ્થ રહીએ. જય સ્વામિનારાયણ.